હેલો મિત્રો, શેર બજારની વાતોમાં NBCC હર્ષિતભાઈનો પ્રશ્ન છે અને કંપનીની વાત કરું તો તારી 139 રૂપિયા ટચ થઈ રહી છે. 52 વીક લો 38 રૂપિયા છે અને 52 વીક હાઈ 177 રૂપિયા છે. PA એનો 61 રૂપિયા છે. બુક વેલ્યુ 10 રૂપિયા અને 9 પૈસા છે. ROC 26 છે. ROE 19 છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે મિત્રો. અને વેચાણમાં ડિસેમ્બર 22માં 15,580 કરોડનું વેચાણ કર્યું હતું અને ડિસેમ્બર 23માં 1919 કરોડનું વેચાણ વધ્યું છે. નફામાં ડિસેમ્બર 22માં 49 કરોડનો હતો અને ડિસેમ્બર 23માં 94 કરોડનો છે. ઇક્વિટી 80 કરોડ, રિઝર્વ 1787 કરોડ, દેવું કંપની ઉપર કોઈ નથી મિત્રો. હોલ્ડિંગની વાત કરીએ તો 61% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 4.33% FIC છે, 9.94% DI છે અને 23.98% પબ્લિકનું હોલ્ડિંગ છે. ગુડ કંપની છે. અને શેરના આંકડા જુઓ તો 2019, 2020, 2021, 2022, 2023માં 7,245, 20માં થોડું ઘટ્યું છે 5,210 કરોડ અને 21માં 4,997 કરોડ, 22માં 5,547 કરોડ અને 23માં 317 કરોડ. 2019 પછી વેચાણ થોડું ઘટ્યું પણ સતત પછી વધવા મળ્યું. નફાની વાત કરું તો 2019માં 389 કરોડ, 20માં 80 કરોડ, 21માં 202 કરોડ, 22માં 183 કરોડ અને 23માં 231 કરોડ. કંપની ગુડ છે, કોઈ લોબી ખરાબી કંપનીમાં નથી. એના પછીનો નેક્સ્ટ બીજી કંપની છે, રવિ પટેલની કોમેન્ટ છે કે સમુરા એગ્રો મિત્રો, આવું કોકરોમ છે. એ 95 રૂપિયા ઉપર ટચ થઈ જશે શેર અને એનો હાઈ 80 રૂપિયા છે, લો 80 રૂપિયા છે અને 52 વીક હાઈ 185 છે. PE 11.3 છે, ROE 84 છે અને ROE 33 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. અને વેચાણ 2021માં 80 કરોડ, 2022માં 105 કરોડ અને 2023માં 125 કરોડ. નફાની વાત કરો 2021માં 1 કરોડ, 2022માં 3 કરોડ અને 2022માં 23માં 10 કરોડ. ગુડ કંપની છે, કંપનીમાં કોઈ ખરાબી નથી. એના પછીની નેક્સ્ટ કંપની છે મિત્રો ધાતુ ઉદ્યોગ નાની કંપની છે. માર્કેટ ફક્ત 263 કરોડ છે. કંપની 24 રૂપિયા પર ટ્રેડ થઈ ગઈ છે. 52 વીક લો 8 રૂપિયા છે, 52 વીક હાઈ 31 રૂપિયા છે. PA 25 છે, બુક વેલ્યુ 5.97 છે, ફેસ વેલ્યુ 1 રૂપિયા છે. વેચાણમાં વધારો થયેલો છે. વેચાણમાં વાત કરીએ તો ડિસેમ્બર 22માં 42 કરોડનું વેચેલું હતું અને ડિસેમ્બર 24માં 54 કરોડનું છે. ડિસેમ્બર 22માં 1.1 કરોડને 72 લાખ નફો હતો અને ડિસેમ્બર 24માં 3.62 કરોડનો નફો થયો છે. સરસ. પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો 79 છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.96% છે. ડિસેમ્બર 22માં પ્રમોટરનું હોલ્ડિંગ 90% હતો, તે થોડુંક ઘટ્યું છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.9% થોડુંક વધ્યું છે. મિત્રો, કંપની ગુડ છે પરંતુ પ્રમોટરે એમનું હોલ્ડિંગ થોડુંક વેચાણ કરેલ છે. એના પછી નેક્સ્ટ કંપની છે પ્લાઝા ઇલેક્ટ્રિક. રિયાઝભાઈનો પ્રશ્ન છે આ પ્રશ્ન. અને પ્લાઝા ઇલેક્ટ્રિકમાં 141 ભાવ છે. 52 વીક લો 49 છે, 52 વીક હાઈ 205 છે, માર્કેટ કેપ 154 છે. કંપની બહુ નાની છે. PA 19 છે, ROE 52 છે, ROC 35 છે, ફેસ વેલ્યુ 10 છે. વેચાણ નફામાં વધારો થયેલ છે અને મિત્રો ગુડ કંપની છે, એમાં કોઈ કંપનીમાં ખરાબી નથી. એના પછીનો પ્રશ્ન છે અરવિંદભાઈ ગજેરાનો, JK ટાયર. આ તો જાણીતી કંપની છે. 418 ઉપર ટચ થઈ ગઈ છે. 171થી 52 વીક લો છે અને 554 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 10,892 કરોડ છે. PA 15 છે, ROE 11 છે
આરઓસી 9.9 છે, ફેસ વેલ્યુ 2 છે. નફામાં વધારો છે, વેચાણમાં વધારો થયેલો નથી. મિત્રો, વેચાણ કંપનીઓ શું કરે છે? નફો થોડોક વધ્યો છે અને 2021, 22, 23ના વકડા જોઈએ તો 21માં 9,102 કરોડનું શેર હતું, 22માં 11,983 કરોડનું શેર છે અને 23માં 14,645 કરોડનું શેર છે. એન્યુઅલ વકડામાં વેચાણ વધારો થયેલો છે. ક્વાર્ટરના વકડામાં વેચાણમાં ઘટાડો થયેલો. નફો 2021માં 131 કરોડ કરેલ છે, જે કે ટાયરે. 2022માં 201 કરોડ છે અને 2022માં 263 કરોડ. કંપનીની શેર હોલ્ડિંગની વાત કરું તો 53% પ્રમોટરો પાસે છે, 15.29% એફઆઈસીનું હોલ્ડિંગ છે, 5.18% ડીઆઈ છે અને 26.40% પબ્લિક પાસે હોલ્ડિંગ છે. એના પછીનો શેર છે વિપ્રો. વિપ્રો જાણીતો છે, અજીત પ્રેમજીની કંપની છે અને એનો ભાવ છે 457. 52 વીક લો 375 છે અને 52 વીક હાઈ 547 છે. માર્કેટ કેપ 2,39,067 કરોડ. મોટી કંપની છે. પીએ 21.6 છે, બુક વેલ્યુ 143 છે અને આરઓઈ 17.2 છે, આરઓઈ 14.5 છે, ફેસ વેલ્યુ 2 છે. વેચાણમાં વધારો થતો નથી. મિત્રો, ક્વાર્ટરના વેચાણમાં વધારો થતો નથી. રિઝર્વ, કંપનીનું રિઝર્વ ખૂબ વધારે છે. 73,488 કરોડ કંપની પાસે રિઝર્વ પડ્યું છે. દેવું 16,465 કરોડ છે અને ઇક્વિટી શેર કેપિટલ 1,445 કરોડ છે. હોલ્ડિંગની વાત કરીએ તો 72.79% પ્રમોટર પાસે, 6.96% એફઆઈસી, 8.26% ડીઆઈ અને 11.76% પબ્લિક પાસે. ગુડ કંપની છે, ચાલવા મળશે તો ધમાકાદાર ચાલશે. અને એના પછીની કંપની છે અદાણી વિલમાર. મિત્રો, આ કંપની વચ્ચે એવા ન્યૂઝ હતા કે અદાણી આ કંપની વેચવા કાઢી. ખાનગી રાહે આવા ન્યૂઝ છે. કંપની ચાલતી નથી. વેચાણ અને નફામાં ઘટાડો થયો છે. 344 ઉપર ચાલે છે. 286 લો છે 52 વીક અને 509 52 વીક હાઈ છે. માર્કેટ કેપ 44,741. પીએ 271 છે. 271 એટલે હાઈ પીએ કહેવાય. બુક વેલ્યુ 64 છે, ફેસ વેલ્યુ 1 છે, આરઓઈ 9.9 છે, આરઓઈ 2.1. હોલ્ડિંગની વાત કરો તો 87% પ્રમોટર પાસે, એફઆઈસી 0.77, ડીઆઈ 0.29 અને પબ્લિક પાસે 11% છે. એના પછી નેક્સ્ટ કપ છે ઉર્જા ગ્લોબલ. ઉર્જા ગ્લોબલ મિત્રો 41 પહોંચી અને પાછો આવ્યો છે, ધમાકેદાર. આ કંપની માર્કેટ કેપ 1,143 કરોડ છે, ફેસ વેલ્યુ 1 છે, બુક વેલ્યુ 3.3 છે, આરઓઈ 1.55 છે, આરઓઈ 0.89. વેચાણમાં ઘટાડો થયો છે. હોલ્ડિંગમાં મિત્રો 19% પ્રમોટર પાસે છે અને 81% પબ્લિક પાસે છે. કંપની જોરદાર નથી. તમારે સારી કંપની ગોઠવી જોઈએ. તો આમાં પ્રમોટરો દાખલ થશે તો વળી થોડું ઘણું ઉપાડશે અને વળી પાછો નીચે આવશે. ઉર્જા ગ્લોબલ પિયુષભાઈનો પ્રશ્ન હતો, એ પટી ગયો. અદાણી વિલમારનો પ્રશ્ન પટી ગયો. ફિલિટેક્સ ઇન્ડિયા કમલેશભાઈ 61 રૂપિયા પર ચાલી રહ્યો છે. 52 વીક લો 36 રૂપિયા છે, 52 વીક હાઈ 78 રૂપિયા છે. માર્કેટ કેપ 2,719. નાની કંપની છે. પીએ 24.26 મિત્રો, બુક વેલ્યુ 27, આરઓઈ 12.6, આરઓઈ 9.61, ફેસ વેલ્યુ 1 રૂપિયો. નફામાં વધારો, વેચાણમાં વધારો, ગુડ. રિઝર્વ 1,160, દેવું 233 કરોડ અને ઇક્વિટી 44 કરોડની છે. હોલ્ડિંગની વાત કરો 64.76% પ્રમોટરો પાસે છે, 5.94% એફઆઈસી છે, 2.35% ડીઆઈ છે અને 26.96% પબ્લિક પાસે હોલ્ડિંગ છે. આવી નાની કંપનીમાં પણ પ્રમોટરો ભાઈ એફઆઈસી અને ડીઆઈ બંનેનું હોલ્ડિંગ છે. ગુડ કંપની છે. ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક કિરીટભાઈ સિંહ જાડેજા
સારી આ બેંક છે, ધિરાણ કરવાવાળી બેંક છે. 54 ને 50 પૈસા ઉપર ચાલે છે. 52 બિગ લો 28 રૂપિયા અને હાઈ 63 રૂપિયા છે. માર્કેટ કેપ 10,000 છે. પી 8 છે. બુક વેલ્યુ 20 છે. 2.29% ડિવિઝન આપે છે. સરસ. આરઓઈ 10 છે. આરઓઈ 33 છે. ફિશ વેલ્યુ 10 છે. નફામાં અને રિટર્નમાં વધારો છે અને દેવું 28,179 કરોડનું દેવું છે. મિત્રો, ધિરાણ કરવાવાળી બેંકોમાં દેવું તો રહેવાનું. રિઝર્વ 2,054 કરોડ છે અને ઇક્વિટી 1,955 કરોડ છે. હોલ્ડિંગમાં 73.52% પ્રમોટરો છે, 3.48% એફઆઈસી છે અને 2.33% ડીઆઈ છે અને 20.63% હોલ્ડિંગ પબ્લિકનું હોલ્ડિંગ છે. થેન્ક યુ, આભાર. હવે પછી જે નેક્સ્ટ આના પછીની જે કોમેન્ટો આવશે એના ઉપર આપણે આગળ વિડીયો બનાવીશું. થેન્ક યુ, આભાર.